હા, આજે મનરેગામાં કામ કરનારા કેટલાક એજન્સી જે છે એ જેમની તપાસ થઈ રહી છે. એટલે સ્વાભાવિક છે, જિલ્લાના સંસદ સભ્ય તરીકે મારે જાણવું જરૂરી છે. એટલે મેં એમને સામેથી બોલાયા, કામ કર્યું હતું અને હું જાણું પણ છે એમને. મેં બોલાયા અને રાજપીપળા કરજણ રેસ્ટ હાઉસમાં, સરકારી રેસ્ટ હાઉસ છે, કરજણ રેસ્ટ હાઉસને સરકારી રેસ્ટ હાઉસ છે ગુજરાત રાજ્ય સરકારનું. એમાં મેં એમના એક પ્રતિનિધિ હતા, એમને બોલાયા 1 મહિના પહેલાં. ને એમને પૂછ્યું, ભાઈ સાચી વાત તમે કહો, જે છે તે તમે કહો કે આ કઈ રીતના શું છે. મને બહુ સ્પષ્ટ કહ્યું કે એમણે આ બધું સેટિંગ ગાંધીનગર લેવલથી હોય છે. ગાંધીનગરમાં બેઠેલા ગ્રામ વિકાસ વિભાગના જે પણ જવાબદાર લોકો હોય, કમિશનર હોય કે પછી મંત્રી હોય, આ બધા લોકોનું બધાનું સેટિંગ હોય છે. એજન્સીને કામ મળે ત્યાં સુધીનું સેટિંગ હોય છે. અને ત્યાર પછી જિલ્લા વિકાસ અધિકારી હશે કે પછી ડીઆરડી નિયામક છે કે તાલુકાના અધિકારીઓ, આમાં બધા ઇન્વોલ્વ હોય. અને પદાધિકારીઓ પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ હોય, એમાં ધારાસભ્ય હોય કે જે પણ હોય, પાર્ટીના ઘણા બધા, દરેક પાર્ટીના લોકોને, બધા લોકોને આણે ફંડ આપ્યું, મને કીધું, મને યાદી બતાવી. એટલે આજે તપાસ, એટલે જ હું કહું કે તપાસ એવી રીતના થવી જોઈએ કે ઉચ્ચ કક્ષાની કમિટી બનાવે અને આખું એને પણ પૂછવું જોઈએ કે આમાં આ કોણ કોણ આમાં ઇન્વોલ્વ છે, કોને કોને એને ફંડ આપ્યું છે. શરૂઆત તો ગાંધીનગરથી કરે. ગાંધીનગરના દૂધે ધોયેલા નથી, તપાસ તો આપી દેશે, પણ પોતે પોતાના દેવા તળે અંધારું એ જોતા નથી. એજન્સીઓને મેં બોલાયા હતા, જે અલગ અલગ રીતના બોલાયા હતા. અને જે તપાસ થઈ રહી છે જલારાય એજન્સી માણસને પણ મેં બોલાયો હતો. અને કરજણ રેસ્ટ હાઉસમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં બોલાયો હતો. અને મેં પૂછ્યું, જે મને કીધું એનું બહુ બધું કે જે તપાસ બધા મીડિયામાં બધા મોટી મોટી વાતો કરે, એ લોકોને બી હપ્તા મળ્યા છે, ટકા એમને પણ બધાને મળ્યા છે, કોઈ બાકી નથી. ભાજપ વાળો હોય, કોંગ્રેસ વાળો હોય, આમ આદમી પાર્ટી હોય કે બીજા કોઈ બી હોય, કોઈ બાકી નથી. એની પાસે આખી યાદી છે. એ તો એનો વિષય, મને તો કીધું, મને તો ખબર છે કોણ છે તે. જ્યાં હું તો એકદમ મારે હું શું કામ, એમનો વિષય એ કે જે મને માહિતી આપી બધી. મને કીધું, મને એવું કીધું કે ત્યાં ગાંધીનગરમાં મંત્રીઓને કેટલા આપ્યા, સચિવોને કેટલા આપ્યા, કમિશનરને કેટલા આપ્યા, ડીડીઓને કેટલા આપ્યા છે. ભરૂચનો ડીડીઓ હોય કે પછી ડીઆરડી નિયામક હોય કે નર્મદાના કે પછી એને. અને બીજી એ પણ બાકી ગુજરાતમાં બાકીના બધા જિલ્લાઓમાં, પંચમહાલ દાહોદમાં પણ આ જ રહ્યું છે. ત્યાં એણે એવું કીધું કે સ્વર્ણિમ જે એજન્સી છે એનો કેમ તપાસ થતો નથી. દાહોદ ને પંચમહાલ વિસ્તારની અંદર સ્વર્ણિમ, મહીસાગરની અંદર સ્વર્ણિમ એજન્સી જે કામો કર્યા એ પણ તપાસ થવું જોઈએ. એને મને વાત કરી. મેં કીધું તમે માંગો તપાસ. એમને કીધું તમે તમારી તપાસ માંગો, અમે સહયોગ કરીશું. એ સ્વર્ણિમ એજન્સી જેની હોય તેની, તો એના માટે એમને જ આરોપ મૂક્યો. અમારું એટલું તપાસ સ્વર્ણિમની કેમ થતી નથી. મેં કીધું એ તમે જ માંગો, લેખિતમાં માંગો તમે. એની પણ સરકાર તપાસ કરશે. સરકાર બિલકુલ પારદર્શક વહીવટમાં માને છે. અને અમારા ગુજરાતના માનનીય મુખ્યમંત્રી તટસ્થ રીતના કોઈની સાથે અન્યાય નહીં થવા દે. એમાં સ્વર્ણિમ હશે કે જલારામ વાળા હશે કે જે બી કોઈ હશે, એ મુખી હશે, જે બી કોઈ હશે, બધાની તપાસ થતી. અને આખા હું પણ એમ કહું છું, સરકારને પણ કહું છું, એકલા ભરૂચ નર્મદાનો આખા ગુજરાતમાં તપાસ કરો. એક તાલુકામાં, પંચમહાલ દાહોદથી માંડીને બીજા જ્યાં જ્યાં હોય, દક્ષિણ ગુજરાત બધા જ વિસ્તારની અંદર આ તપાસ થવી જોઈએ. એ એજન્સી પાસે લિસ્ટ છે. એ એજન્સી પાસે લિસ્ટ છે કોને કોને પૈસા આપ્યા છે. વિરોધ પક્ષવાળા બી સાહકારી મારે છે ને, એ ખોટી સાહકારી માને છે. પૈસા લેવો ને ખાલી મીડિયા સમક્ષ બધી મોટી મોટી વાતો કરી. બાકી પહેલે એના પગ તળે અંધારું છે. તપાસ કરે. પોતાના સરપંચોને શું મારે, અમારી પાસે લિસ્ટ છે. એ તો રોસાવ એમ કહેતા હોય છે, સરપંચ એના જે સરપંચો જે છે એના સરપંચોને તપાસ કરાવે કે એના સરપંચો શું કામ કરે. એજન્સી તો નામ છે, કામ તો નીચે ખરેખર બીજા લોકો કરતા હોય છે. તમે એક આક્ષેપ કર્યો છે કે મંત્રીઓ, ધારાસભ્યો તમામને એ એજન્સીએ મને કીધું હતું. એજન્સીના માણસે મને કીધું. એટલે એ તો મેં કીધું એને મને એ પ્રકારની જે વાત કરી છે એનું તથ્ય કેટલું છે એ હવે તપાસનો વિષય છે. કદાચ એને પણ મેં કીધું જો હોય, મૌખિક વાત નહીં કર, મને લિખિતમાં આપો, હું તપાસ માંગુ. એમને કહ્યું છે મને ઇન્વોલ્વમેન્ટ બધી જ પાર્ટીના બધા જ નેતાઓ આમાં છે. બધાને પૈસા મળે છે, બધા જ આગેવાનો, દરેક પાર્ટીના આમ આદમી પાર્ટી વાળા કંઈ એ પણ સાવકાર નથી કે પછી બીજી કોંગ્રેસ વાળા બી સાવકાર નથી. બધાને પૈસા મળે છે. મારું બધા લોકો જાણે છે કે હું ક્યાંય આમાં પડતો જ નથી. એટલા ભરૂચ ને નર્મદાની પાછળ શા માટે તપાસ થવી
નો ડાઉટ હું ચોક્કસ માનું છું સરકારનો પારદર્શક વહીવટ છે અને સરકારનો પારદર્શક વહીવટ હોવાના કારણે જ આજે જે પણ દેવગઢ બારિયાનું હોય કે પછી ભરૂચ નર્મદાનું હોય ત્યાં સરકાર તપાસના આદેશ આપ્યા છે અને દૂધનું દૂધ જે પાણીનું પાણી બહુ ક્લિયર છે, જે સત્ય છે ખબર પડશે, તપાસ ચાલી રહી છે. આમ આદમી પાર્ટી તો ખાલી અ, એમ શું કે ચાલુ ગાડીમાં બેસી જવાવાળી આમ આદમી પાર્ટી છે. આજે જે તપાસ કરનાર પહેલી વખત તપાસ કોને માંગીએ પ્રકાશમાં લાવો. પ્રકાશ પ્રકાશમાં લાવે તો ખબર પડે. તપાસ માંગનાર પણ ભાજપના જ લોકો છે, બીજા કોઈ નહીં. સ્વાભાવિક છે, લોકશાહી છે. લોકશાહીમાં જેને યોગ્ય લાગ્યું એ આગેવાનો તપાસ માંગે ને એ તપાસ કંઈ આમ આદમી પાર્ટી નથી માંગે. આમ આદમી પાર્ટી બધી જગ્યાએ સેટિંગ કરવાવાળા લોકો છે અને મારી પાસે પુરાવા છે કે ક્યાં સેટિંગ કરે. આ જ એનજીઓ એજન્સીઓ પાસે બધી જગ્યાએથી આમ આદમી પાર્ટીના લોકોએ બધું સેટિંગ કર્યું છે. અને હું કહું એમના સરપંચો જ્યાં જ્યાં કામો તપાસ કરો. આમ આદમી પાર્ટીના જે સરપંચ છે ભૂતકાળમાં એ સરપંચોના ગામોમાં જાઓ ચેક કરો. મારી પાસે લિસ્ટ છે કે આમ આદમી પાર્ટીના જે ચૈતરભાઈ વસાવા છે એના આસપાસના જે ગામો છે એ ગામોમાં આમ નરેગાના કામો થયા તે તપાસ કરો. દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે કે બધું ક્લિયર થઈ જશે.